ઈચ્છા તમારી પૂરી કરવી હોય તો દરેક જાણે છે કે દેવની ભક્તિ કરવી પડે. જાણો છો ને કે એવી ભક્તિ કરો તારે દેવ પ્રસન્ન થાય. અને કોઈ સૂક્ષ્મ રૂપે તમારા આશીર્વાદ રૂપે તમારા જે તે કામ હોય, જે તે મનની ઈચ્છાઓ હોય, તમારા દુઃખ દર્દ હોય ને એ તમારી માં પૂરા કરી આલે. પણ એના માટે ભક્તિ કરવી પડે. મારા દીકરાએ આજ મારી ભક્તિ ના કરી હોત ને તો આવી શક્તિ એના કોઠે ના બોલતી હોત. એટલે ભક્તિ એટલે શું? તો પેલા તમારી જોડ જે છે એ પર્યાપ્ત છે. ભગવાને જેને જેવી પરિસ્થિતિ, જેને જેવા કર્મ કર્યા એના અનુસાર એને બધું આલ્યું જ છે. આજ કોણ ભૂખે મરસ? કોઈ ભૂખે મરસ? કોઈ છે એવું કે માં અમે એક ટાઈમનો રોટલો નહીં ખાઈ શકતા? ના, મારો ભગવાન દરેકનું પૂરું પાડી આલસ. તમારી ઘરની માતાઓ જે ઘેર બેઠી કુળદેવી એ દરેક ઉપર કૃપા રાખી, બિન હેતુ કૃપા. તમે એને માનો છો કે નહીં માનતા, પણ માનું કર્તવ્ય છે ને કે દીકરાનું ભરણ